अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। पचकान कलवकार मौंचो विहार शशन विचारागार धारणा विग्रह पचखाई धनाभुगणम सहस्रागरण महत्रागरण शब्द समायुक्तगरण वो श्री रही पर्वाणि सन्ति प्रोक्तानि बहूनि श्रीजिनागमे पर्युषणा समं नास्ति कर्मणा मर्मभेदकृ। મહામંગલકારી પર્વાદિ રાશિ પર્યુષણ મહાપર્વનો આજે બીજો દિવસ. ગઈકાલે આપણે બપોરના પ્રવચનની અંદર શ્રાવકના વાર્ષિક કર્તવ્યોમાંથી કયા બે કર્તવ્યો વિચાર્યા હતા? સૌથી પહેલું એ સવારના નહીં, બપોરના સંઘ પૂજા. ત્યાર પછી બીજું કર્તવ્ય કયું વિચાર્યું હતું? ત્રણ યાત્રા ત્રણ પ્રકારની યાત્રા. ત્રણ પ્રકાર કયા કયા? કેટલાને આવડે? આંગળી ઊંચી કરશો. બે આવડે છે, બોલો કયા બે? તીર્થયાત્રા અને અષ્ટાંગિકા યાત્રા. વચમાં એક રહી ગઈ હોય, કઈ બાકી રહી ગઈ? રથયાત્રા. બરોબર. હા, યાત્રાનો શું અર્થ? યા અને ત્રા. યા એટલે જે, ત્રા એટલે ત્રાણ કરે, રક્ષણ કરે સંસાર સાગરથી, એને કહેવાય યાત્રા. તો આ બે કર્તવ્યો વિશે ગઈકાલે વિચારણા કરી. આજે હવે બીજા બે કર્તવ્યોનો વિચાર કરીએ. તો એ રીતે આવે છે હવે કર્તવ્ય સ્નાત્ર મહોત્સવ. દર વર્ષે ઓછામાં ઓછું એકાદ વખત પણ ઠાઠ માઠથી ભવ્યાતિ ભવ્ય રીતે પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ કરવો જોઈએ. જોકે ઘણા ભાગ દેરાસરોમાં તો નિત્ય દરરોજ અમુક 4-5-7 જણા હોય એ સ્નાત્ર ભણાવતા હોય. ઘાટકોપરમાં તો રોજ ભણાવાય છે ને, ડોંબીવલીમાં પણ રોજ ભણાવાય છે. તે સિવાય પણ કેટલાય સંઘોમાં રોજ ભણાવાય છે. ખાસ કરીને ગુજરાતી સમાજની અંદર આ વિષયમાં બહુ જાગૃતિ હોય છે. લગભગ ગુજરાતીના મોટાભાગના દેરાસરોમાં લગભગ દરરોજ સ્નાત્ર ભણાવાતી હોય છે. આપણે ત્યાં પણ હવે ક્યાં ક્યાં ભણાય છે, બાકી નિયમિતતા કદાચ ઓછી હશે. સ્નાત્ર એ શેનું પ્રતીક છે? હા, પરમાત્માના જન્મ વખતે ઇન્દ્ર મહારાજા મેરુ પર્વત પર લઈ જઈ કરી અને જે ભવ્યાતિ ભવ્યાત રીતે પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ કરતા હોય છે. કેટલા કળશાઓ દ્વારા ટોટલ કુલ કેટલા અભિષેક થાય છે? ભગવાનને મેરુ પર્વત દેવતાઓ ટોટલ કેટલા અભિષેક કરે? 1,60,00,000 કળશાઓ અભિષેક કરે. એમાં જે કળશા હોય એ કળશાનો પ્રકાર કેટલા? 5 પ્રકાર, 8 પ્રકાર. કેવી રીતે? સોનાના કળશાઓ, રત્નોના કળશાઓ, સોનાના રૂપારે, ચાંદીના અને રત્નોના 3, ચોથા માટીના 4, અને પછી મિશ્રણ સોના ચાંદીના, સોના રત્નના રત્ન અને ચાંદીના સોના, એ ટોટલ મિશ્રણ 4 બીજા. એક રીતે 8 પ્રકારના ટોટલ કળશાઓ, હજારો કળશાઓ દ્વારા 1,60,00,000 જેટલા વખત અભિષેકો બરે. બધા ઇન્દ્રો વિગે. એમાં સૌથી પહેલો અભિષેક કોણ કરે? સૌધર્મેન્દ્ર કરે. પહેલો અભિષેક કોણ કરે? હા, અચ્યુતેન્દ્ર કરે. અચ્યુતેન્દ્ર એટલે કયા દેવલોકના ઇન્દ્ર? 12મા વૈમાનિક દેવલોકના ઇન્દ્ર. જ્યેષ્ઠના ક્રમથી એક વિવેક કહેવાય, વિનય પણ કહેવાય. પહેલાં સૌથી મોટા ઉપરના દેવલોકના ઇન્દ્ર કરે, પછી નીચેના દેવોના એટલે ઇન્દ્રાણીઓ, લોકપાલો વગેરે વગેરે મળી અને આ રીતે બધા 250 અભિષેક થાય. એટલે 250 અને ગુણ્યા કેટલા કરીશું તો 1,60,00,000 થાય. અને એક કળશા કેટલા મોટા હોય કે નાના હોય? કળશા હોય કે કળસલી હોય? કળશા હોય. કેટલા લાંબા પોળા હોય? ઊંચાઈ કેટલી? 12 જોયો તુંગો. તુંગ એટલે ઊંચા. સ્નાત્ર
આવડે છે કોઈને મોઢે આપણી સ્નાત્ર? હા, તમને તો આવડવી જોઈએ મોઢે. હા, બાર જોયણ તુંગો, બારસ જોયણ વિસ્તારું, વિસ્તારમાં વિસ્તાર. અને એનું નાળચું કેટલું હોય લાંબુ? જોયણ મેઘમ નાલું એક યોજનનું, એટલે 4 ગાઉ. વિચાર કરો એટલું તો નાળચું લાંબુ. હા, અને એવા વિશાળ આટલા કળશાઓ દ્વારા પરમાત્માનો અભિષેક કરે. કયા પાણી? બિસ્લેરીના પાણીથી કરે કે કયા પાણીથી અભિષેક કરે ભાઈ? ક્ષીર સમુદ્ર મુખ્યત્વે, સાથે ગંગા, સિંધુ વગેરે શાશ્વતી નદીઓ, માગધ, વરદાન, પ્રભાસ વગેરે શાશ્વતા તીર્થો, આ બધાના ઉત્તમ પ્રાણી, અને એની સાથે કલ્પ વૃક્ષના પુષ્પો વગેરે અનેક પ્રકારની ઉત્તમ ઔષધિઓ સંમિશ્રણ કરી અનેક પ્રકારના વાજિંત્રોના નાદ સાથે નાટારંભ કરવા પૂર્વક આ બધા ક્રમશઃ અભિષેક કરે. બરાબર. અને સૌથી છેલ્લો અભિષેક કોણ કરે? સૌધર્મેન્દ્ર. અત્યાર સુધીમાં સૌધર્મેન્દ્રે ભગવાનને પોતાના ખોળામાં લઈ કરી અને ત્યાં સિંહાસન ઉપર બિરાજમાન હોય, બધા જણા અભિષેક કરી લે. સૌથી છેલ્લો અભિષેક હવે ત્યાર પછી ભગવાનને કોને અર્પણ કરે? અચ્યુતેન્દ્રને અર્પણ કરે કે કોને કરે? બીજા દેવલોકના ઇન્દ્ર ઈશાનેન્દ્રને અર્પણ કરે. અને પછી પોતે સૌધર્મેન્દ્ર એનાથી અભિષેક કરે. કે બસ કેટલાને આવડે છે? આંગળી તો ઊંચી કરો. હવે છેલ્લે સૌધર્મેન્દ્ર કઈ રીતે અભિષેક કરે એ કેટલાને આવડે છે ઊંચી કરાવું, કેટલાને નથી આવડતું એ આંગળી ઊંચી કરાવું? નથી આવડતું? હા, સૌધર્મેન્દ્ર કેવી રીતે? લગભગ બધાએ ક્યારેક ને સાંભળ્યું તો હોય છે, પણ તમે ભૂલી જાઓ છો. હા, અને આવડે છે? હા, જો આ પાર્શ્વને બોલવા દો. બોલ પાર્શ્વ. સોહમ પતિ અભિષેક કરે, વૃષભના 4 તિહા રૂપ ધરે, અળ શૃંગે પ્રભુ પર ક્ષીર જરે, કે સ્નાત્ર કરે પ્રભુજીને અંગે. સોહમ પતિ અભિષેક કરે, વૃષભના 4 તિહા રૂપ ધરે. વૃષભ એટલે બળદ, અને કચ્છીમાં કહીએ તો બળદને ઢગ્ગો. માણસને પણ ઢગ્ગાની ઉપમા ક્યારે આપો તમે લોકો? ક્યારેક ક્યારેક એ જાડી બુદ્ધિનો હોય એટલું સારું ઢગ્ગો થયો. અહીં એટલી શબ્દ અક્કલ ના છે. એટલે આવું શા માટે કરે ઇન્દ્ર મહારાજા? એને કંઈક કૌતુક, કંઈક નવું કરવું હોય, કંઈક વિશેષ કરવું હોય તો ઇન્દ્રનો વાહન શું કહેવાય? કયો હાથી કહેવાય? ઐરાવણ હાથી, 8 સૂંઢ. અને એ રીતે સફેદ હાથી હોય, 8 સૂંઢવાળો. વળી ઇન્દ્ર તો ધારે તો 1000 સૂંઢવાળો પણ હાથ કરી શકે, અને એના સૂંઢો દ્વારા અભિષેક કરે તો જરા વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગે કે ન લાગે? છતાં આવું ન કરતા શા માટે આ ઢગો પણ 1 નહીં 2 નહીં, કેટલા? 4 ઢગા, અને એના 2 શિંગડા, 8 શિંગડાઓ દ્વારા અભિષેક કરે. આવું શા માટે કરતા હશે? પોતાની લઘુતા, પામરતા, પરમાત્માની અપેક્ષા. એ પોતે કેટલી પરમાત્મા પરમ આત્મા, અને પોતે કેવા પામર આત્મા છે, એ પોતાની લઘુતાને આ રીતે અભિવ્યક્ત કરે છે. બરાબર. ક્યાં એકાંતમાં કરે? પ્રાઇવેટમાં? જાહેરમાં? હા, પોતાના પ્રજા સ્વરૂપ અસંખ્ય કરોડો દેવ દેવીઓ એની હાજરીમાં પાછા હા આ ઢગાનું રૂપ ઇન્દ્રને લેતા શરમ ના આવડી? આપણે કરવું હોય તો શરમ થઈ નડે ને. આપણે ત્યાં મળે કે લજ્જા લાડા, કચ્છી મેં લજ્જા લાડા. હા હા, આપણને તો પરમાત્મા પૂજનમાં ક્યારેક બેસવું હોય ઘણાને, હા કેટલાક યુવાનોને શરમ સંકોચ થાય. એના વડીલોએ આદેશ લીધો હોય કે અથવા કોઈ પૂજનનું ગોઠવણ કરી હોય કે બેટા હાલ જરા આજે આપણે પૂજા છે, પૂજન છે, પૂજા કરીએ માટે જરા ધોતી ઉપર શેડી પહેરી લે. પેન્ટ પહેરીને બેસવા આપતા હોય તો આ ઠીક છે, બાકી આ ધોતી બોતી મને નહીં ફાવે. હા, એટલે આજકાલ વળી કેટલા કુદરતી નીકળે છે નવું રસ્તો. નાના બાળકો માટે કદાચ સીવેલા ધોતિયા હોય એ વર્ષી મોટેરાઓ પણ ઘણીવાર એનો ઉપયોગ કરતા થઈ ગયા છે. હકીકતમાં વગર સીવેલા એ વસ્ત્રો હોવા જોઈએ. શક્તિ હોય તો રોજ નવા નવા. હા, 365 દિવસ ઓલા સારીભદ્ર વગેરેની જેમ આજે ઘણા એવા શ્રીમંતો હોય છે વાલકેશ્વર એરિયામાં રહેતા, રોજ નવા ડ્રેસ પહેરે. બરાબર, કપડાં પોતાના રોજ નવા નવા જ હોય.
એવી રીતે પરમાત્માની ભક્તિ માટે શક્તિ હોય તો રોજ નવા, નહીં તો છેવટે ધોયેલા અને સારામાં સારા વસ્ત્રો લગર વગર કપડાં ચાલે નહીં. અને તે પણ સ્વદ્રવ્યથી પરમાત્માની પૂજા સેવા ભક્તિ વગેરે કરવી જોઈએ. બરાબર. એટલે રોજ તો જે રીતે કરતા હોય પણ વર્ષમાં એકાદ દિવસ તો જરા વિશેષ પ્રકારે સકળ સંઘની સાથે સંગીતકારો વગેરેને બોલાવી વાજિંત્રોના નાદ સાથે ગુરુ ભગવંતોની નિશ્રા હોય, વચ્ચે વચ્ચે એનું વિવેચન પણ થતું આવે, એવી રીતે ઠાઠ માઠથી અભિષેક કરવો જોઈએ. આજે ઘણા શું કરે, પૂજારીની કે છે પૂજારી જરા મુજી સ્નાતક લખી લાય જરા, એ રીતે જે સસ્તો નકરો હોય ભરાવી દે. એટલે વાત થઈ પૂરી. તો આવતીકાલે તમારા લાઈફ પાર્ટનર કહી દેજો, મારા બદલે તું જમી લેજે, મને ફુરસત નથી, એમાં ધંધાની સિઝન ચાલે છે, એટલે મારા વતીથી તું જમી લે, ચાલશે? આપ મુવા વિના સ્વર્ગે જવાય નહીં. એવી રીતે સ્નાત્ર પૂજા હોય એ મોટી પૂજા હોય, એમાં જાતે ભાગ લેવો જોઈએ અને ખૂબ ઠાઠમાઠથી ઉલ્લાસપૂર્વક પરમાત્માના અભિષેક વગેરે કરવા જોઈએ. એમાં સૌધર્મેન્દ્ર પરમાત્માને મેરુ પર્વત ઉપર કેવી રીતે લઈ જાય, કેવી રીતે 5 રૂપથી શું શું કરે, બોલતો જાય જલ્દી. 1 રૂપથી તો ભગવાનને આમ ખોળામાં ધારણ કરે, પછી બીજાના 4 રૂપોથી શું શું કરે, 2 રૂપથી અડખે પડખે ચામર વીંજે, ક્ષત્ર, અને હજી એક રહી ગયો, છેલ્લા 5મા રૂપથી શું કરે, ભગવાનની આગળ છડીદાર બનીને પોતાનું આયુધ વજ્ર હોય હથિયાર એને આમ પકડીને છડીદારની જેમ બનીને જાણે ચાલે. દેરાસરમાં પણ રોજ આપણે ચૈતન્ય કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ, ભગવાનની છડી પોકારીએ છીએ. એમાં સોને કી છડી રૂપે કી મસાલ એ નહીં, એ તો રાજાઓને માટે હોય. ભગવાનને અમારે તો દર્શન કી છડી, જ્ઞાન કી મસાલ, ચારિત્ર કા જામા ઓર તપસ્યા કી માલા. છડી બધાએ શીખી લેવી જોઈએ. અને તમે જ્યાં ઘાટકો પર કે જ્યાંથી આવ્યા છો ડોંબી વગેરેથી જ્યાં જરા શરૂ કરાવો. વચમાં તો અમે દરેક સંઘોમાં છડીના બધા પેમ્પલેટ બનાવી કરીને મોકલ્યા હતા. કેટલાક ઠેકાણે ઉપયોગ થશે હશે, કેટલાક ઠેકાણે ક્યાં ખૂણામાં અછું થઈ ગયા હશે કદાચ. પોતે આપણે નિયમિત રીતે બોલવું જોઈએ. પૂજારીને પણ શીખવાડી દેવું જોઈએ. કદાચ તમે ક્યારેક હાજર હો ન હો તો પૂજારી પણ છેવટે રીતે બોલાવી શકે. આવી રીતે દેવ ભાવ આપણે જાતે જાણે ઇન્દ્ર કે ઇન્દ્રાણી અથવા દેવ દેવી હોઈએ એવા ભાવથી ભાવોલ્લાસથી આ રીતે પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ કરાવાય તો કેટલું વિશિષ્ટ પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય. અતિ ઉલ્લાસ ભાવોલ્લાસ આવી જાય તો તીર્થંકર નામ કર્મ પણ ઉપાર્જન થઈ શકે છે પરમાત્માની આ રીતે ભક્તિ દ્વારા. કુમારપાળ મહારાજા રોજ મધ્યાહને સ્નાત્ર અને પછી પૂજા વગેરે કરતા હતા. અને એ પોતાની સાથે પણ કેટલા 1800 જેટલા કરોડપતિ શ્રીમંતોને પોતાની એની તેની સાથે હોય. યથા રાજા તથા પ્રજા. એટલે રાજાની મહેરબાની પણ મેળવવા માટે પણ રાજા કરે એ પ્રમાણે એની સાથે અનુકરણ કરે અને 1800 જેટલા કરોડપતિઓને સાથે લઈ કરી બીજા પણ કેટલાક હાથ નીચેના સામંત રાજાઓ હોય એ પણ એમાં જોડાય અને ખૂબ અનુકંપાદાન રસ્તામાં પણ અનુકંપાદાન વગેરે આપતા જાય અને ઠાઠમાઠથી પરમાત્માની સ્તોત્ર વગેરે ભણાવે અને પછી આરતી મંગળ દીવો વગેરે પણ કરે. અને એક વખત એ ભગવાનની સ્તોત્ર ભણાવ્યા પછી આરતી વગેરે કરતી વખતે કેવા ભાવો આવ્યા, ભગવાનની અંગરચના પણ કરે. અને એ વખતે કુમારપાળ રાજાને કેવા ભાવો આવ્યા હતા. એવો ધન્ય દિવસ ક્યારે આવે કે હું 6 ઋતુઓના પુષ્પો દ્વારા, નકલી ફૂલો આજકાલ તો પ્લાસ્ટિકના ને બધું પણ બધું નકલી થઈ ગયું છે, પણ 6 ઋતુઓના ઉત્તમ જાતિના પુષ્પો દ્વારા પરમાત્માની અંગરચના કરી અને પછી પરમાત્માની એ ભાવોલ્લાસપૂર્વક આરતી ક્યારે ઉતારું. ભાવ આવ્યો એની સાથે સંકલ્પ પણ કરી નાખ્યો તરત જ. શુભસ્ય શીઘ્રમ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી ચારે હાર ન થયા. એટલો ભાવ ઉછળ્યો હશે વિચારો તો ખરા. 6 ઋતુના ફૂલ કાંઈ એમ સસ્તા મળી જાય. આ તો આજની વસ્તુ જુદી છે કે એ તો 12 માસ બધું જ મળે, બધા પ્રકારના ફૂલ કે બધા પ્રકારના ફળ બધા દૂરથી પણ આવી જાય. તો એ વખતે તો એવી શક્યતા નહોતી અને છતાં પણ નાનો મોટો ત્યાગ નહીં, તારે આહારનો ત્યાગ કરી નાખ્યો. અને આ સમાચાર ગુરુ ભગવંતને મળ્યા અને ગુરુ ભગવંત કોણ, કલિકાલ સંલગ્ન હેમચંદ્રાચાર્ય ભગવાન એ વિશિષ્ટ મહાપુરુષ હતા. અને એમના સંકલ્પથી શાસન દેવતાએ એ રીતે 6 ઋતુના ફૂલો એના ઉદ્યાનમાં ઉત્પન્ન કરી દીધા. પેલો માળી આવીને સમાચાર આપે છે કે રાજન ગજબ થઈ ગયો આપણા
આ બગીચાની અંદર તો બધા ઋતુઓના ફૂલો ઉગી ગયા છે. અને એ રીતે એ પોતાનો સંકલ્પ પૂરો કર્યો. માટે આપણે શું બોલીએ છીએ આરતીમાં? આરતી ઉતારી રાજા માર પાડે. અને ઠેક ઠેકાણે જ્યારે આજકાલ હવે વિશિષ્ટ ધાર્મિક મહોત્સવ હોય તેમાં લગભગ આ પ્રોગ્રામ તો અવશ્યમેવ હોય છે. હા, અને આ આરતીની રચના કોણે કરી છે ખબર છે? એક ભોજકે પૂજારીએ કરી છે. ક્યાં કરેલી છે? ધુલેવા મંડપમાં. જગ અજવાળા કહેવાય છે ને એ ધુલેવા મંડપ એટલે ક્યાં આવ્યો? ધોળકામાં કેસરિયાજીમાં આવેલ છે. વર્ષોથી પરમાત્માની ખૂબ ભાવોલ્લાસથી પૂજા કરનારે ભોજક એટલે પૂજારી હતા. અને છેલ્લે વૃદ્ધ થયા. અને હવે છોકરાઓ કે છે પિતાજી હવે તમે સારું રિટાયર થઈ જાઓ, હવે ઘરે શાંતિથી બેસો અને આરાધના કરો. પણ એનું મન માનતું નથી. છેલ્લે પણ ભગવાનને છોડવાનું મન થતું નથી. આવું ક્યારે આપણને થયું કે દર્શન કરવા કે પૂજા કરવા ગયા હો, વિધિ પૂરી થઈ ગઈ હોય, પણ હજી ડેરામાંથી બહાર નીકળવાનું મન થતું નથી. એવું ક્યારેક થયું? એવું આકર્ષણ કે એવા ભાવ જાગ્યા? એક મહામુનિવર નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા, એ ગયા હોય દાદાના દરબારમાં પાલીતાણામાં, કલાકો સુધી ખૂબ ભક્તિ કરે, બધું વિધિ કરીને પછી જ્યારે બહાર નીકળે, થોડુંક બહાર નીકળે, વળી બીજી વાર અંદર જાય, વળી થોડીક વાર બધું ભક્તિ કરે, વળી બહાર નીકળે, ત્રીજી વાર અંદર જાય, વળી પાછું ઠેઠ રંગમંડપમાં પુંડરીક સ્વામી સુધી પહોંચી જાય, ત્યાંથી વળી પાછા આવે અંદર. આવું અનેક વાર કરે. એટલું બધું ભક્તિનું કહીએ તો ગાંડ પણ. કયા એ મહાપુરુષ થઈ ગયા? આગમ પ્રજ્ઞ જન્મુ વિજયજી મહારાજ આવા વિશિષ્ટ પ્રભુ ભક્ત હતા. જોયા છે. અમે જોયા છે. હા, સારી વાત, ધન્યવાદ. તમે જોયા છે તો લગભગ ઘણા બધાએ જોયા હશે. દર્શન જોયા છે એમ ન બોલાય, પણ દર્શન કર્યા હશે. બરોબર ને? દર્શન કે વંદન વગેરે ભક્તિ કરતા આવી રીતે આવાગમન કરતા તમે જોયા છે, સાંભળ્યું હશે કદાચ. બરોબર ને? જોયા છે તમે? હા, સાક્ષી છે ખરા. તો આ રીતે પરમાત્માની ભક્તિ એ મુક્તિની દૂતી છે. એવી રીતે યાદ કરીએ આપણા પેથળસા મંત્રીશ્વરને. ગિરનારજી જ્યારે સંઘ લઈને પહોંચ્યા હતા અને એ જ વખતે દિગંબર સંઘ કે લોકો પણ આવ્યા હતા. અને વચ્ચે ત્યાં યુવા દિગંબરો કે અમારું તીર્થ, આજે પણ ઘણા તીર્થોમાં આ રીતે અંતરિક્ષજીમાં, પછી આપણા કેસરિયાજીમાં પણ, મક્ષીજી તીર્થમાં પણ, અને સમેત શિખરમાં અને પાવાગઢમાં પણ આ મંદિરો હકીકતમાં સિતાંબર અને આપણે ઉપેક્ષા કરી. તો અત્યારે હવે એ લોકો એની રીતે બધું એ કરે છે. ને હમણાં તો મંદિરો પણ તૂટ્યા, બધું તમે જાણો છો. એટલે આ રીતે ત્યાં આપણે વિવાદ થયો. છેવટે નક્કી થયું કે સ્નાત્ર પૂજાને અંતે જે વધુ બોલી અને ઇન્દ્રમાળ પહેરે એનું તીરથ. અને એ વખતે સામે મોટી મોટી બોલીઓ બોલાઈ રહી છે, રૂપિયામાં ને મણમાં નહીં. આજે કહેવાય મણમાંની હવે રૂપિયામાં બોલી છે. ભલા પહેલાંમાં મણમાં બોલતા હતા ને આપણે, તેની દાન પૂજા હવે રૂપિયામાં બોલાય. તો ત્યાં તો રૂપિયા કે મણમાંની, શેનામાં તો સોનામાં કેટલા ગ્રામ કે કેટલા તોલા નહોતા. ધડી હતી, ઘડી નહીં ભલા, ઘડી એટલે ઘડિયાળ ને ધડી. અને એક ધડી એટલે લગભગ કેટલા મણ થાય? 10 મણ, લગભગ 200 કિલો. 20 નહીં, 10 મણ. એક મણના 20 કિલો ગણાતા. એટલે 200 કિલો થાય, સમજો, એક મણના ને એક ધડીના. હા, એવી કેટલી ધડી છેલ્લે બોલ્યા? 56 ધડી. તમે બધા જાણો છો સારી રીતે. એટલે કેટલા કિલો સોનું થાય? 11,200 કિલો સોનું. આટલું બોલ્યા. હવે દિગંબરોની હિંમત ન ચાલી. અને આખરે એ લોકો તો સિન્ડિકેટ કરીને બોલતા હતા. 2-4 જણા ભેગા થઈને અહીંયા એકલ પંડ્યા પેથળસા મહામંત્રી સર બોલ્યા. અને પાછું બોલીને શું કર્યું? તરત જ પવનવેગી સાંડણીઓને મોકલાવી. ક્યાં માંડવગઢ એમપીમાં આવ્યું ને ક્યાં ગિરનાર સૌરાષ્ટ્રમાં. અને જ્યાં સુધી આટલું આવીને જ્યાં સોનું સંઘમાં જમા ન થાય પેઢીમાં, ત્યાં સુધી મારે ચારે આહારનો ત્યાગ. કેવા શ્રાવકો હશે, કલ્પના તો કરો. અને આખો સંઘ ચિંતિત થઈ ગયો. આટલે લાંબેથી કોણ જાણે કેવી રીતે ક્યારે આવશે ને ત્યાં સુધી આપણા આવા વહાલા આવા લોકપ્રિય મંત્રીશ્વર અને ચારે આહારનો ત્યાગ કરે. એટલે ત્યાં સુધી બીજા ઘણેક શ્રાવિકોએ પણ સંકલ્પ કર્યા કે આ મંત્રીશ્વરનું પાળનું થશે પછી જ અમે પાળનું કરીશું. 1 દિવસ 2 દિવસ 2.5 દિવસ વીતી ગયા. બધાને ચિંતા થઈ ગઈ છે, ક્યારે આવશે. એટલે ત્રીજે દિવસે સાંજે માંડ 2 ઘડી જેટલો સૂર્ય
બાકી રહ્યો હતો અને એ વખતે દૂરથી ધૂળની ડમરીઓ દેખાય છે. હા, અને મંત્રીશ્વરને લોકો વિનંતી કરે છે કે હવે તો જલ્દી આજે પારણું કરી લો, દિવસ હવે 2 ઘડી જેટલો માન રહ્યો છે, એ કે હવે થોડાક માટે છોડું, અઠમનો લાભ શું કામ ચૂકાય. એટલે એ રીતે એમણે અઠમ પૂરી કરી. પહેલાં સંઘના પેઢીમાં 56 ધડી છોનું અર્પણ કર્યું અને ચોથે દિવસે પછી એમણે પારણું કર્યું. આવા વિશિષ્ટ શ્રાવક રત્નોનો વારસો આપણને મળ્યો છે. બરાબર. હા, અને એક દૃષ્ટાંત એવો આવે છે કે ચઢાવવામાં તેજી. નહીં, ચાલો આગળ વધીએ. હવે 5મું કર્તવ્ય, 4થું કર્તવ્ય કયું આવે છે? દેવ દ્રવ્યની વૃદ્ધિ. બરાબર. આમ 4થું, વચમાં એક સાધર્મિક વાત્સલ્ય, એ આપણા સવારના કર્તવ્યમાં આવ્યું એટલે આપણે પછી અહીંયા વિસ્તાર નહોતો કર્યો. શ્રાવકના 11 કર્તવ્યોમાં સાધર્મિક વાત્સલ્ય 2 વાર, એટલે સવારના કર્તવ્યમાં 5 કર્તવ્યમાં પણ અને 11 કર્તવ્યોમાં, એટલે એ રીતે ગણીએ તો ટોટલ હવે 5મું થાય. દેવ દ્રવ્યની વૃદ્ધિ. આજે કોઈ પણ સ્થળે તમે જશો, જૈન દેરાસરો એકદમ નીટ એન્ડ ક્લીન અને સ્વચ્છ હશે. હા, ઇતર ઘણા દેરાસરો મંદિરો એવા છે ત્રણના કે અનેક પ્રકારે આપણને આમ ઘડી વાર બેસવાનું કે મન ન થાય એવા પ્રકારની સ્વચ્છતાનો ઘણો કચાશ કે અભાવ હોય. અને જૈન તીર્થો અને દેરાસરો આવા નીટ ક્લીન અને એકદમ આકર્ષક હોય છે. એનું મહત્ત્વનું એક કારણ છે કે આપણે ત્યાં દેવ દ્રવ્યની એવી સુંદર વ્યવસ્થા છે, જેને કારણે એ દેરાસરની સારી રીતે દેખભાળ ને મરમ્મત થઈ શકે છે, જીર્ણોદ્ધાર વગેરે પણ થઈ શકે છે. તો એટલા માટે દેવ દ્રવ્યની અભિવૃદ્ધિ માટે સારી રકમ દર વર્ષે પોતાની શક્તિ પ્રમાણે આવકનો અમુક ટકા ભાગ દેવ દ્રવ્યમાં સીધી રીતે પણ લખાવી શકો, અથવા કોઈ એવી બોલીઓ બોલાતી હોય ભગવાનની પ્રતિષ્ઠા, અંજન સલાકા વગેરેની, એમાં બોલીને પણ તમે દેવ દ્રવ્ય વૃદ્ધિનું જે વાર્ષિક કર્તવ્ય છે એ લાભ લેવો જોઈએ. શક્ય હોય તો પોતાની વાર્ષિક જે આવક હોય એનો અમુક ટકા પણ એ રીતે દેવ દ્રવ્યમાં લાભ લેવો જોઈએ. એવું છે, રખંતો જીન દબ્બમ તિથ્થય રક્તમ લહઈ જીવો. દેવ દ્રવ્યનું જીવ રક્ષણ કરે, સારી રીતે એનો વહીવટ કરે, સંઘનો વહીવટદાર તરીકે હોય અને સારી રીતે શાસ્ત્રીય નીતિ પ્રમાણે એનો વહીવટ વગેરે કરે તો યાવત તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કરી શકે. નહીં તો બીજી બાજુ ભક્ષંતો જીન દબ્બમ અનંત સંસારીઓ હોય. દેવ દ્રવ્યનું ભક્ષણ કરે કોઈ પણ રીતે તો એ અનંત સંસારી જીવ બને છે. એટલે આપણા પૂર્વજો ઘણા જાગૃત હતા. કંઈ પણ બોલી બોલે એટલે બને ત્યાં સુધી તત્કાલ ચૂકવી દેતા હતા. બીજા દિવસ ઉપર પણ રાખતા નહોતા. ગમે એટલી મોટી રકમની બોલી હોય તો પણ પહેલાં એ રકમ જમા કરાવે પછી જ તે લાભ લેતા હતા. અમારું ચાતુર્માસ થોડા વર્ષો પૂર્વે કચ્છમાં પત્રી ગામે હતું. મોટે ભાગે અત્યારે હવે સ્થાનકવાસી વધારે, ડેરાવાસી 5 ઘર હતા અને ત્યાં પ્રાચીન દેરાસર હતું. એનો જીર્ણોદ્ધાર થયો, નવીનીકરણ થયું અને અમારું ચોમાસું ત્યાં નક્કી થયું. તો એ ચોમાસા નહીં, એ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ અમે હતા અને તપસ્વી રત્નાચાર્ય ભગવંતી મુખ્ય નિશ્રા હતી. તો પ્રતિષ્ઠા પછી દ્વારોદ્ઘાટનનો ચડાવો એક સ્થાનકવાસી ભાઈએ એટલા 8 લાખ રૂપિયામાં, લગભગ 8 લાખ રૂપિયામાં દ્વારોદ્ઘાટનનો ચડાવો એક સ્થાનકવાસી ભાઈએ લીધો. પણ એમણે પહેલાં એ 8 લાખ રૂપિયાની રકમ સંઘમાં જમા કરાવી તરત અને પછી પોતે દ્વારનું ઉદ્ઘાટન કર્યું. આવા વર્તમાનકાલીન પણ પ્રસંગો ખરેખર અત્યંત અનુમોદનીય છે. એટલું જ નહીં પણ અનુકરણીય છે. એવી રીતે બીજા ભાગ્યશાળી યાદ આવે, ચાણસમાના ગભરુભાઈ નામે શ્રાવક, દેરાસરની બાજુમાં જ એમનું ઘર હતું અને લગભગ રોજ દેરાસરમાં પહેલી પક્ષાલ કે પૂજા કંઈક ને કંઈક બોલીનો લાભ તો આદેશ તો પોતે લેતા હતા. જેવો આદેશ મળે કે તરત જ બૂમ પાડે, બેટા દીકરાની બૂમ પાડે, બેટા જરા આટલા રૂપિયા લઈ આવ અને ઘરની પેઢીમાં જમા કરાવ. અને એ રીતે પેઢીમાં રકમ જમા કરાવી પછી પોતે પક્ષાલ કે પૂજા વગેરેનો લાભ. આ લગભગ રોજનો આ ક્રમ. બોલો કેટલા જાગૃત કહેવાય કે નહીં કહેવાય? આમાંથી આપણે પણ પ્રેરણા લેવા જેવી છે. કેટલે ઠેકાણે તો વર્ષોની બોલીઓ એટલે આપવાનું બાકી રહ્યું હોય, બોલી બોલ્યા હોય, દર વર્ષે સ્વપ્ન વગેરેમાં બોલીઓ બોલતા હોય. અમને અનુભવ છે બાળમેળની અંદર, મેં વર્ષો પહેલાં ચોમાસું હતા
હવે જાણવા મળ્યું સંઘના અગ્રણી ટ્રસ્ટી લગભગ 10 વર્ષ તો બધી એનું બધું ચૂકવવાનું બાકી હતું, છતાં દર વર્ષે પાછા મોટી બોલીઓ બોલ્યા કરે. એમને જ્યારે કહેવામાં પૂછવામાં આવે કે ભાઈ આવું કેમ, તો કે હવે ભગવાન કે ઘર મેં ક્યાં દેરી લગ્ન કી દેરી હોતી है, આવું કંઈક વિચિત્ર જવાબ આપે. એટલી શું ઉતાવળ છે, આપીશું હવે. તો હકીકતમાં આવું ન કરવું જોઈએ. જિંદગીના શું ભરોસો ઓચિંતો ક્યારેક આંખ મીંચાઈ જાય તો માથે કેટલું દેવદ્રવ્યનું મોટું દેવું રહી જાય, અને એના કારણે અનેક ભવોમાં દુર્ગતિઓની પરંપરા ભયંકર સર્જાય. માટે આવું ન કરવું જોઈએ. એના કેટલાક આપણે દૃષ્ટાંત જોઈએ. પોઝિટિવ દૃષ્ટાંત જોઈએ તો કુમારપાળ મહારાજાએ છરી પાડતો સંઘ કાઢેલો, અને જે સંઘ કાઢે સંઘપતિ કહેવાય, અને છેલ્લે સંઘપતિની બહારનો અધિકારી એ વ્યક્તિ ગણાય. પણ છતાં દેવદ્રવ્યની અભિવૃદ્ધિ થાય એટલા માટે કુમારપાળ મહારાજાએ શું કહ્યું કે ચાલો બોલી બોલાવો, જે વધારે બોલી બોલશે એને સંઘપતિ તરીકેની માળા કરાવવામાં આવે. આ રીતે સ્વેચ્છાએ પોતાનો અધિકાર જતો કર્યો. અને એટલું જ નહીં, બોલીમાં પોતે પણ જોડાયા, મંત્રી પણ જોડાય છે, બીજા શેઠીઓ પણ જોડાય છે. અને રાજા અને મંત્રી બોલતા હોય એટલે પછી કંઈ 100 મણે 150 ને 250 ને 200 એવું થોડું હોય, બીજા હજારો લાખોમાં બોલાય. અને એમ કરતાં કરતાં પાછળથી દૂરથી અવાજ આવ્યો. કેટલો આવ્યો? 1.25 કરોડ. બોલી લાખોમાં ચાલતી હતી, સીધો હાઈ જમ્પ 1.25 કરોડ. બધાના કાન સરવા થઈ ગયા, આંખો પોળી થઈ ગઈ. આમ જુએ છે ક્યાંથી અવાજ આવ્યો. મંત્રી સ્વર જે હતા તો જે બોલી બોલાવનાર જરા ભાગ્યશાળી, જરા આગળ પધારજો જે બોલી બોલ્યા હોય તે. ત્યાં કયા શ્રાવક આગળ પધારે નામ ખબર છે ને? ઝઘડ કે ઝઘડું એવું કહેવાય. ઝઘડુસા શેઠની ઓલાદ, ભદ્રેશ્વરવાળા નહીં, બીજા એક સૌરાષ્ટ્રના વતની ઝઘડ નામે એક શ્રાવક હતા. ઝઘડો કરતા હોય તો બોલા ઝઘડામાં ઝબલા ન આવે, અને આ જમરૂખનો જ છે. હવે એ તો અમે જાણી ઇંગ્લિશમાં તો જે અને જે એચ, જે એચ તો જબલાનો જ થાય, અને ખાલી જે હોય તો જમરૂખનો જ થાય. જમરૂખનો જ વાળા એ ઝઘડ શ્રાવક હતા. કે અને એના કપડાં વગેરે જોઈને બધાને આશ્ચર્ય થઈ ગયો, આ નક્કી કોઈ પાગલ લાગે છે. કપડાં આવા સાવ સિમ્પલ અને સાવ થોડાક મેલા પણ હશે, અને આ 1.25 કરોડ બોલ્યો છે, નક્કી કંઈક પાગલ લાગે છે. ત્યાં તો એ આગળ આવ્યા. ભાગ્યશાળી તમે બોલ્યા છો? તો કે હા હાજી. અને એમ કરીને તરત જ સમજીને બોલ્યા છો ને? હા સમજીને બોલ્યો છું. અને પછી ફારીઓ હોય ને, પહેલાં જે જમાને ફારીઓ બધી લાવ ખબર કે ખેસ, એનો છેડો ખોલે છે, એમાં ગાંઠ ખોલે છે, ને એમાંથી રત્ન નીકળે છે. અને એ કહે છે લ્યો આની કિંમત કરો. ઝવેરી બેઠા છે કે 1.25 કરોડની કિંમતનું છે. અને એ રીતે તાત્કાલિક 1.25 કરોડની રકમ અર્પણ કરી અને સંઘપતિ તરીકેનો લાભ લીધો. આ કુમારપાળ મહારાજાની પણ કેટલી ઉદારતા કહેવાય. સ્વેચ્છાએ દેવદ્રવ્યની અભિવૃદ્ધિ માટે પોતાનો અધિકાર પણ જતો કર્યો. અને આમ શ્રાવકની કેટલી ઉદારતા કહેવાય. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગનો શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. એના પિતાએ લગભગ 4 જેટલા રત્નો આપ્યા હતા, લગભગ દરેકની કિંમત 1.25 કરોડ રૂપિયાની. એમાં કંઈક 2 રત્નો સારા કાર્યમાં વાપરવા માટે, 2 રત્નો પોતાના માટે. પણ એણે પોતાના માટે મારા ખ્યાલથી કાંઈ રાખ્યું નહીં, કંઈક રાખ્યું કદાચ. બાકી બધા આ રીતે ગિરનારમાં, શત્રુંજયમાં એ રીતે અર્પણ કર્યા. બરાબર? તો આવા પ્રભુ ભક્ત ઉદાર સૃષ્ટિવર્યો જીન શાસનમાં આવા અનેક થઈ ગયા છે. એમાંથી આપણે પણ પ્રેરણા લઈએ. રાજકોટના એક મધ્યમ વર્ગીય શ્રાવક ભાઈ સંઘના દેરાસરમાં ચઢાવા ચાલતા હતા કાંઈ વિશિષ્ટ. અને એમની પાસે શું થયું, એમને જ્યારે ભાગ પડ્યા છે ભાઈઓમાં, એટલે પિતાની સંપત્તિના, એને ભાગે 87,000 રૂપિયા એના આવ્યા હતા. અને કોઈક વિશિષ્ટ પ્રસંગે બોલી બોલાતી હતી, અને એને પણ એટલો ભાવોલ્લાસ થયો કે એમણે 87,000 રૂપિયા પ્રતિષ્ઠા પ્રસંગમાં એ બોલીને આદેશ લીધો. અને એટલો પતિ પત્ની બંને રાજી થયા. સ્થિતિ કંઈ વિશેષ મોટી નહોતી. નહીં તો ઘણીવાર તમે બોલી નાખો તો ઘરમાં વળી ઝઘડો થઈ જાય કે તમે ઘર બારીને શું કે તીરથ કરવા નીકળ્યા છો. ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો, એના જેવું તમે કરો છો. તમે અમારો કંઈ વિચાર કર્યો છે મને ભૂખા મારવા છે કે શું? આવું ધર્મ વાઈફ હોય તો આવું દલીલો કરે. વાઈફ એ તો નાઈફ જેવી થઈને દલીલ કરે. બાકી આ તો બધા ધર્મ પત્નીઓ હોય,
એટલે એ તો રાજી થયા, હર્ષના આંસુ, બંનેની વિચારધારા એક સરખી થઈ, હર્ષના આંસુથી એકદમ ભાવ વિભોર બની ગયા. અને પરિણામ એ આવ્યું, પોતાના માટે કાંઈ રાખ્યું નહોતું બેલેન્સ, છતાં પણ એ વખતે મંદીનો સમય પણ ચાલતો હતો, છતાં પણ આ ચમત્કારિક રીતે એમનો ધંધો બેવડાયો અને આજે તો હવે કરોડપતિ છે અને સંઘમાં અગ્રણી શ્રાવક તરીકે છે. આ રીતે કહેવાય છે કે ચઢાવવામાં તેજી તો ધંધામાં પણ તેજી. અલબત્ત આપણે કોઈ એવી અપેક્ષા કે સ્વાર્થ રાખવાનો નથી, નિસ્વાર્થ ભાવે પરમાત્મા પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને આ લાભ લઈએ તો એના ફળની તો આપણે કલ્પના ન કરી શકીએ. પરલોકમાંની આ જ ભાવમાં ઘણીવાર આવા વિશિષ્ટ બનાવો બનતા હોય છે. એક તપોવની યુવાન જેનું નામ હતું વિજય, અને એના પોતે 12મા ધોરણમાં અભ્યાસ કર્યો અને પિતાજી આર્થિક સ્થિતિ બહુ નબળી હતી, એમના માથે કેટલુંક દેવું પણ થઈ ગયું હતું, એટલે વધારે આગળ અભ્યાસ ન કરતાં એ પણ ધંધામાં જોડાઈ જાય છે. અને 10 વર્ષની અંદર આ બધું દેવું પણ ચૂકતે કરી અને વિશેષમાં 40 લાખ રૂપિયા પણ એને મતલબ કમાય છે. અને એ 40 લાખ રૂપિયા એનો એક પરમ મિત્ર હતો જેમનું નામ હતું મનીષ, એને ધંધા માટે આપે છે. કર્મ સંજોગે એક જ વર્ષની અંદર મનીષ બિચારો સાફ થઈ ગયો, 40 લાખ રૂપિયા પણ બધા નુકસાનમાં જતા રહ્યા. એટલે આ વિજયને ખૂબ આઘાત લાગે છે. શું કરવું શું ન કરવું કંઈ સૂચતું નથી, પણ છેવટે આખર તો તપોવનના સંસ્કારો હતા કે નહીં. એટલે હજુ અમારો વીરકુમાર પણ એટલા માટે એને મોકલ્યો 2 વર્ષ તપોવનમાં અને સારા સંસ્કાર લઈને આવ્યો. તે સંસ્કાર આમ આવ્યા કે અણીના અવસરે આપણે શું, નહીં તો માણસને આપઘાતના વિચાર આવે, પાગલ બની જાય આવી સ્થિતિમાં તો, અથવા સામી વ્યક્તિ પ્રત્યે વેરનું બંધન થઈ જાય. પણ એવું કાંઈ ન કરતાં કે કંઈ પણ તકલીફ હોય તો શું કરવું, કોના શરણે જવું જોઈએ, કઈ માતા, મેલડી માતા કે કઈ માતાને શરણે જવું જોઈએ? પદ્માવતી માતા, પરમાત્મા શબ્દમાં પણ છેલ્લે માં આવે છે ને. એટલે પરમાત્માને શરણે જવું જોઈએ, પરમાત્માની વિશેષ પ્રકારે ભક્તિ કરવી જોઈએ. અને પેલો વિજય પરમાત્માની ભક્તિમાં જોડાય છે, ખૂબ ભાવોલ્લાસપૂર્વક પરમાત્માની ભક્તિ કરે, ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરે છે. અને સાથે વિચારે છે કે મેં ધંધા કમાયો તો ખરો, પણ ખરેખર મેં પ્રભુનો ભાગ એમાં રાખ્યો નહીં. એટલે આવી સ્થિતિ થઈ. એટલે કાંઈ વિશેષ સંકલ્પ કરે છે કે હવેથી જે પણ રકમ બચત થશે ઘર ખર્ચ વગેરે બાદ કરતાં, એમાંથી લગભગ 15% એમાં હું પ્રભુ ભક્તિમાં ખર્ચીશ, આવો સંકલ્પ કરે છે. અને એ સંકલ્પના પ્રભાવે એ જ 1 વર્ષમાં તો આ ઘટના ક્યારની છે? ઈસવીસન 2008, એટલે કેટલા વર્ષ પહેલાંની ઘટના છે? ફક્ત 16 વર્ષ પહેલાંની સત્ય ઘટના છે, કોઈ બહુ લાંબી જૂની પુરાણી કથા ઘટના નથી. અને 8 કરોડ રૂપિયાની બચત થઈ ગઈ ચમત્કારિક રીતે. અને હવે એ રકમનો ઉપયોગ ક્યાં કરવો, કોઈ છટકબારી શકતો નથી. સીધો પોતાના ઉપકારી ગુરુદેવ પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વૈદ્યજી મહારાજ સાહેબ એ વખતે ઘાટકોપરમાં નવરોજી લેનમાં બિરાજમાન હતા, એમની પાસે જાય છે. સાહેબ, આ પ્રમાણે મેં સંકલ્પ કર્યો હતો, આટલો નફો થયો છે, હવે આપ માર્ગદર્શન આપો કઈ રીતે એનો સદુપયોગ કરું. એ વખતે મહારાજ સાહેબે એને એવા પ્રભુ ભક્તિના પ્રભાવે મળ્યું છે. તો પ્રભુ ભક્તિમાં જ્યાં પણ જીર્ણોદ્ધાર થતા હોય દેરાસરોના કે તીર્થોના, એની અંદર એનો સદુપયોગ કર. અને એ પ્રમાણે ગુરુ આજ્ઞાને શિરોમાન્ય કરી આટલી મોટી રકમ એ પણ એણે એ રીતે દેવદ્રવ્યમાંનો સદુપયોગ કર્યો. બરાબર. અને બીજા શાવક યાદ આવે, આજના એક વિશિષ્ટ પ્રભુ ભક્ત કહી શકાય એવા અત્યારે રહે છે ક્યાં, કયા બજારમાં? ગિરીશભાઈ તારાચંદ મહેતા, ચીરા બજાર. અત્યારે ચીરા બજારમાં, પહેલાં પાયધુનીની પાસે રહેતા હતા. અને રોજ 4 કલાક ઠાઠ મારથી પ્રભુ ભક્તિ કરતા હતા. એ વખતે આજથી વર્ષો પહેલાં, હમણાં અત્યારે પોતે હયાત છે, જો કે અમે મળ્યા છીએ, પણ વર્ષો પહેલાં જ્યારે એની આવક મહિને લગભગ માંડ 250 રૂપિયા જેવડી હતી, પણ એ વખતે પણ એ આવકનો અડધો ભાગ પ્રભુ ભક્તિમાં જ ઉપયોગ કરી નાખતા હતા. રોજ ઉત્તમ પ્રકારના ઘરે બનાવેલા સાચા ઘીના 5 નૈવેદ્ય અને ઉત્તમ જાતિના 5 જાતના ફળ, ઉત્તમ જાતિના 5 પ્રકારના ફૂલો, જેનાથી અંગ્રેજના ભગવાનની પોતે જાતે કરે અને એ રીતે ભગવાનની
અંગ પૂજા, અગ્ર પૂજા એ બધું કર્યા પછી ભાવ પૂજા કરતી વખતે પોતાના બંને હાથમાં ઘૂઘરા બાંધે, પોતે ઢોલક લઈ ઢોલક વગાડતા વગાડતા અમારા પંકજભાઈની જેમ યોગીરાજ આનંદગંજી મહારાજા, ઉપાધ્યાસી યશોવિજયજી મહારાજા, દેવચંદ્રજી મહારાજા વગેરેના સ્તવન ભક્તિ અને તત્વજ્ઞાનથી ભરપૂર એવી સ્તવન ચોવીસીઓના કેટલા સ્તવન, એક કે બે, આપણે તો ઘણીવાર 5 ગાથાનું મળતું હોય કે 3 ગાથાનું સ્તવન મળતું હોય તો વધારે ન લઈએ કદાચ, પણ આ તો 10-12 સ્તવનો, સ્તવન ઉપર સ્તવન, સ્તવન ઉપર સ્તવન, 10-12 સ્તવનો ઢોલક વગાડતા વગાડતા એ ગાય. અને એ રીતે લગભગ 4 કલાક પ્રભુ ભક્તિમાં રોજ પસાર થાય. અમે વર્ષો પહેલાં ક્યાંકથી સાંભળેલું એટલે ખાસ જોવા માટે અમે પાયધુનીમાં ગોળીજી દેરાસરમાં ગયા, અમે બેઠા રહ્યા અને એની ભક્તિને ખાસ જોતા રહ્યા. રતનદરસિંહ મહારાજ આપણે કીધું હતું ગિરલામાં. ભલે રત્નસુંદર સૂર્ય આચાર્ય ભગવંતે અમને એમના દ્વારા અમને જાણવા મળ્યું હતું એટલે અમે ખાસ આ જોવા માટે ગયા. અને આવી વિશિષ્ટ પ્રભુ ભક્તિના પ્રભાવે આજે તો એટલા બધા હવે સદ્ધર થઈ ગયા છે આર્થિક રીતે કે દર મહિને શંખેશ્વરમાં જાય અને જેટલી પણ બોલીઓ, ગમે એટલી ઊંચી બોલી જાય ભલે, લગભગ બધી બોલીઓ એ લે અને પોતાના એવા કલ્યાણ મિત્રો વગેરે સાથે હોય એની સાથે અત્યંત ભાવોલ્લાસપૂર્વક પરમાત્માની ખૂબ ભક્તિ કરી. અને અમે હજી ગયા વર્ષે પણ એમના ઘરે ગયા હતા ચીરા બજારમાં, અનેક જીનબિંબો જો એકથી ચડે એવા ઉત્તમ જીનબિંબો અને એક મોટા ભગવાન. સામાન્ય રીતે તમે કેવું છે કે ઘર દેરાસરમાં 11 ઇંચથી મોટા ભગવાન ન ભરાવાય, ક્યાંક તો એવું પણ વાંચ્યું છે કે આરસના પણ ન ભરાવાય, ખાલી બંધ ધાતુના હોવા જોઈએ, પણ દરેકમાં અપવાદ હોય. આ તો એ ભગવાનની ભક્તિમાં એવા ગાંડા ઘેલા જાણે બનેલા એટલે અનેક આરસના ભગવાન અને મોટા ભગવાન પણ અમે દર્શન ત્યાં કર્યા. તો આવી રીતે પરમાત્માની માટુંગામાં કુમારભાઈ યાદ આવી. માટુંગામાં એના ગેરેજની અંદર પણ એવું ભવ્ય ઘર દેરાસર બનાવ્યું છે. એવી દરેક પ્રભુજીની આંગીઓ બધી બ્રાહ્મણની આંગીઓ, એક એક ભગવાનની કદાચ 100 જેટલી આંગીઓ હશે, લગભગ 8 ભગવાન જેટલા ભગવાન. રોજની આંગી અલગ અલગ હોય. હરીશ્વરમાં તો દર્શનાર્થીઓની જે ભીડ જામે, લાઈનો મોટી મોટી લાગે. કેટલા જણાએ માટુંગાના કુમારભાઈના દેરાસરના દર્શન કર્યા છે? એક ટ્રક ભરીને અને ભગવાનની ભવ્યાતિ ભવ્ય અંગરચના કરી હતી. અને પાછા પોતે બંને જણા પતિ પત્ની રોજના 4 કલાક દેરાસરમાં પ્રભુ ભક્તિ કરે. મંડ ભક્તિ સંગીત પણ વાગતું હોય, રોશની પણ દીવાઓ આપણે વગેરેની સરસ હોય. અને એ રીતે અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા કરતાં લગભગ 4 કલાક એમના નીકળી જાય. એ પણ પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી આવી વિશિષ્ટ પ્રભુ ભક્તિમાં જોડાયા. ઘાટકોપરના અમરીશભાઈ અને એમની પણ અભિષેક પૂજા પણ ખરેખર જોવા જેવી હોય છે. અનેક પ્રકારના ઊંચી જાતના અત્તર વગેરે ઔષધિઓ નાખી રોજ પરમાત્માનો અનેક પ્રકારના મંત્રોચ્ચાર વગેરે શ્લોકો બોલતા સુંદર રીતે પરમાત્માના અભિષેક કરતા હોય. ભીવંડીના પણ એક શ્રાવક થઈ ગયા, એ પણ વિશિષ્ટ પ્રભુ ભક્ત હતા. સોનાના વિવિધ ઉપકરણો બધા, થાળી વાટકી પૂજાની બધું સોનાનું. છતાં એની ચિંતા ન હોય, આમ મુખ્ય સ્થળ ત્યાં મૂકી દે, ભલે કોઈ લઈ જાય તો ભરે લઈ જાય, અને કોઈ પરવા હોય નહીં. એટલા વિશિષ્ટ રીતે ભાવોલ્લાસથી પ્રભુ ભક્તિ કરતા હતા. અને આગળ જતાં પછી તો આ ચારિત્ર પણ એમણે ગ્રહણ કરી લીધેલું છે. આ મનનભાઈ મારે બેઠા છે ગાંઠમાં, એ પણ ખૂબ એને હૃદયમાં ખૂબ પરમાત્માની વિશિષ્ટ ભક્તિ બપોરના 12 વાગે મધ્યાહન સમયે શાસ્ત્રીય જેની વિધિ છે એ પ્રમાણે જાય. અને એ વખતે તો ભગવાન અને પોતે હોય, ભાગ્યે જ બીજા કોઈ હોય. નિરાંતે 1.5-2 કલાક સુધી બેસી કરીને પરમાત્માની ભવ્યાતિ ભવ્ય અંગરચના કરી, વર્ધમાન સપ્તસ્ત વગેરે બોલે. તો આવા તમારામાં બીજા ઘણા હશે તો કદાચ કોઈકનું નામ લેવાય છે, બાકી તો ઘણા વિશિષ્ટ પ્રભુ ભક્તો તમે બેઠા જ છો. બધાની પ્રભુ ભક્તિની ભૂરી અનુમોદના કરીએ. તો અહીંયા હજી એક શ્રાવક કોઈ વિશિષ્ટ યાદ આવતા હતા. નવીનભાઈ ગાંધીને યાદ કરીએ આપણે. 54 દેરાસરોમાં રોજ અમદાવાદના ભગવાનની પૂજા કરે. 54 દેરાસરોમાં પહેલાં
44 દેરાસરો વહેલી સવારે શરૂ કરી ઠેઠ 9 વાગ્યા સુધી 44 દેરાસરોમાં પૂજા કરે. પછી ઘરે આવી નૌકારશી કરી, વળી બીજી વાર સ્નાન કરી, પૂજાના વસ્ત્રો કરી અને પોતાની ઘરની આજુબાજુમાં બીજા 10 દેરાસરો, અમદાવાદમાં તો પોળે દેરાસરો, હા, આ રીતે 54 દેરાસરોમાં પૂજા કરીને એટલો આનંદ આવે, હર્ષના આંસુથી અડધો ગ્લાસ ભરાઈ જાય, એટલા આંસુ રોજના નીકળી જાય, એટલો બધો આનંદ અનુભવે છે. મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે કે 2 કે 3 ભાવથી વધારે મારું પરિભ્રમણ બાકી નહીં જ હોય. હા, આવા વિશિષ્ટ એકથી ચડે એવા પ્રભુ ભક્ત શ્રાવકો વર્તમાન કાળમાં પણ વિદ્યમાન છે. અને અવસરે હા, અને આ નવીનભાઈ ગાંધીની વાત કરીએ તો એમની પણ આર્થિક સ્થિતિ શરૂઆતમાં મિડલ આમ સામાન્ય હતી, પણ પછી ધીરે શરૂઆતમાં તો લગભગ 12 વર્ષ સુધી હા પૈસાની લક્ષ્યથી પદ્માવતીની ઉપાસના ઘણી કરી, પૂજનો ભણાવે, જાપ વગેરે ખૂબ કરે, પણ કાંઈ ખાસ વળ્યું નહીં. જ્યાં સુધી પૂર્વનું પુણ્ય સાથ ન આપે ત્યાં સુધી તમે ગમે એટલો ઊંચા નીચા થાવ કંઈ વળે નહીં. પછી એના મામાએ ટકોર કરી, નવીન આ દેવી પાછળ આટલો પાગલ બન્યો છે, આટલો પાગલ જો પરમાત્માની ભક્તિમાં બન્યો હોત તો તારું ક્યારનું કામ થઈ ગયું હોત. પછી ટકોર અસર કરી ગઈ, સીધા સંકેત જઈ પદ્માવતી માતાને પાસે હાથ જોડી કે છે, માતાજી આટલો સમય આ સ્વાર્થથી પ્રેરાઈને મેં આપની ભક્તિ કરી છે, નિસ્વાર્થ ભાવે નહીં. હકીકતમાં દેવદેવીને સાધર્મિક તરીકે તિલક કરો એ વખતે પણ ભાવના શું હોવી જોઈએ કે એ સમ્યક દર્શી શાસન દેવદેવી તમારામાં જેવી વિશિષ્ટ પ્રભુ ભક્તિ રહેલી છે એવું ભક્તિ મારામાં પણ પ્રગટ ઉદયમાં આવો. આવા ભાવ સાથે વિશિષ્ટ સાધર્મિક તરીકે બહુમાનપૂર્વક કપાળે એક તિલક અંગૂઠાથી કરવું જોઈએ. હે માતાજી, મેં તો સ્વાર્થથી પહેરાઈને આ રીતે તમારી પૂજા ભક્તિ કરી છે, પણ હવે મને સમજણ પડી છે કે હકીકતમાં તો આપ પણ જેને પોતાના ફણા ઉપર ધારણ કરો છો, કોને? ભગવાન તીર્થંકર જોયો છે ને અહીંયા પડેલા દેરાસરમાં. તો હવે મારી ભાવના છે કે હું પરમાત્માની ભક્તિમાં જોડાઉં. આપ મને એવા આશીર્વાદ આપો કે મારામાં પણ વિશિષ્ટ પ્રભુ ભક્તિ જાગે. અને હવેથી આપને સાધર્મિક તરીકે હું તિલક જરૂર કરીશ, પણ એનાથી વિશેષ કાંઈ ન કરું તો આપ મને ક્ષમા કરજો. આ રીતે પ્રાર્થના વિનંતી કરી અને પરમાત્માની નિયમિત પૂજા સેવામાં જોડાયા. પહેલાં કરતા છે અનિયમિત, પણ હવે નિયમિત કરે છે. પણ શરૂઆતમાં તો ભાવ આવે નહીં એટલા બધા કાંઈ. હા, ઘણા કે ભાવ નથી આવતા એટલે મૂકી દીધું. એટલે એમ મૂકવું, હા, હીરાનો વેપારી હોય નવો સવો, હા, તો તરત ગ્રાહકી જામી જાય, ઘણો સમય લાગી જાય ને. શરૂઆતમાં તો આખા દિવસમાં એકાદ કોઈ આવે તોય પણ આનંદમાં મેં કે ચાલો આજનો દિવસ આપણો સફળ થયો. તો એ રીતે ભક્તિમાં કે કોઈ પણ ધાર્મિક ક્રિયા આરાધનામાં ભાવ ન આવે તો કંટાળીને મૂકી દેવું નહીં. દુકાન ખુલ્લી હોય તો ક્યારેક ને ક્યારેક ગ્રાહક આવે, 2 કલાક કોઈ ગ્રાહક ના આવી તો દુકાન બંધ કરી નાખો. સાંજ સુધી કે રાત સુધી પણ તમે રાહ જુઓ ને ધીરજપૂર્વક. તો એવી રીતે ભાવ શરૂઆતમાં ન આવે તો પણ કંટાળીને કોઈ પણ આરાધના મૂકી ન દેવી જોઈએ. દુકાન બંધ હોય તો કોઈ ગ્રાહક આવ્યો એ પણ ચાલ્યો જાય. એમ આરાધના મૂકી દઈએ તો પછી ભાવ ઓટોમેટિક ક્યાંથી જાય? પછી સંસારના જ ભાવ આવશે વધારે. એટલે આરાધના ચાલુ રાખવી જોઈએ. તો એમ કરતાં હા, પછી એક દિવસ અને ભગવાનને જ કહ્યું, ભગવાન મને ભાવ નથી આવતા, એવી કૃપા કરો કે મને ભાવ આવે. એ કચ્છી સ્તવન યાદ આવે ને, પેલું કહ્યું, મૂકે ભક્તિ ખપે, મૂકે ભાવ ખપે, ભવ ધરિયો ચરેલા નાવ ખપે. સોયા ને સ્તવન. હા, જે ખૂટતું હોય તે ભગવાન પાસે માગો. ભક્તિ ખૂટે છે, ભાવ ખૂટે છે, તો ભાવની પ્રાર્થના કરો તો ભાવ આવશે. અને થોડા જ દિવસમાં એમને ભાવ જાગ્યા. હે નવીન, તું અમદાવાદ જેવી મેગા સિટીમાં રહે છે, ત્યાં સેંકડો દેરાસરો છે, અને તું માત્ર એક જ દેરાસરમાં ભગવાનની પૂજા કરીને સંતોષ માની લે, કેમ ચાલે? ત્યારથી એમણે સંખ્યા વધારવાની શરૂઆત કરી દીધી. ઘણા યુવાન નબીરાઓ, હવે મોબાઈલનો જમાનો નહોતો જ્યારે, હા, અત્યારે તો હવે કર લો દુનિયા મુઠ્ઠીમાં, પણ તે વખતે રવિવાર રજાનો દિવસ હોય ને તો મેટેની શોથી સવારના 10-11 વાગ્યાથી કરીને ઠેઠ રાતના 12 વાગ્યા સુધી જેટલા 4-5 શો હોય બધા બાજુબાજુમાં ઘણે ઠેકાણે હોય છે ને મુંબઈમાં થિયેટર, અહીંયા એક લાઇનમાં. દેરાસર ત્યાં એક ગલીમાં 2 હોય તો ઘણાને વાંધો આવે, હા, કે આ પથ્થર પાસે પૈસા શા માટે વેડફવાના. અને આ રીતે થિયેટરો જ્યારે લાઇનસર હોય ત્યારે કોઈને વિકલ્પ આવ્યો કે આટલું બધું આ શા માટે? તો અહીંયા ધીરે ધીરે સંખ્યા વધારતા આજથી લગભગ કેટલા
ચોમાસું લગભગ 30 વર્ષ પહેલાં અમારું ચોમાસું અમદાવાદ મણિનગરમાં હતું, પછી બીજે વર્ષે પાછું વળી નારાયણપુરામાં થયું. એ વખતે અમે મળ્યા હતા. ત્યારે અમને ગણતરી કરાવી, પહેલાં આ દેરાસરમાં જાઉં, પછી આ દરેકના ભગવાનના મૂળ નાયકના નામ એમને યાદ હોય, આપણને યાદ હોય. તીર્થ યાત્રાએ નીકળ્યા હો ક્યારેક બસમાં ધારો કે, અને આટલું ઠેકાણે ગયા હો, પછી ઘરે આવીને કોઈ પૂછે કયા કયા ભગવાન હતા મૂળ નાયક તરીકે, 1 2 3 કદાચ માન યાદ આવે, બાકીના યાદ પણ ન આવે એવું પણ બને. ત્યારે એમને બધા મને બરાબર 54 નામ ઘણી બધા ક્રમસર, કે પહેલાં આ પોળમાં જાઉં કે આ મૂળ નાયક ભગવાન, પછી એની બાજુની કે એની પેટા પોળમાં આ પોળ, અને એનું આ ભગવાન મૂળ નાયક, આ રીતે 54 દેરાસરો તરત એમણે ઘણી બતાવ્યા. અને કહ્યું કે એટલો મને આનંદ આવે છે ભગવાનના દર્શન કરતાં, હવે તો આમ રોમાંચ ખડા થઈ જાય, કહ્યું ગદગદને ભાવ વિભોર બનીને હર્ષના આંસુઓ વહી નીકળે છે, અડધો ગ્લાસ ભરાય એટલા. અને મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે કે 2 3 ભાવથી વધારે મારું પરિભ્રમણ નહીં જ હોય. અને હા, બીજી વાત તો એ કે એમણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મને જો એવી શક્તિ મળી જાય ને તો હું સ્વદ્રવ્યથી આખું આપણું શિખરબદ્ધ જિનાલય બંધાવું. હજી એ વખતે આર્થિક સ્થિતિ સામાન્ય હતી હો. હા, પણ આ પ્રાર્થના અને સંકલ્પના પ્રભાવે જોતામાં ઇન્કમ વધતી ગઈ. અને એક સમય એવો આવ્યો કે જ્યારે એ પોતે વિજયનગર રહે, ત્યાંથી થોડેક દૂર બીજી એક જૈન સોસાયટી નવી વસી હતી, અને ત્યાં દેરાસરની જરૂર હતી, કઈ પ્રગતિનગરમાં. હા, તો એમણે સામે ચાલીને ત્યાંના સંઘના ટ્રસ્ટીઓને મળ્યા અને કંઈ મેં સાંભળ્યું છે કે અહીંયા આપણે દેરાસર બંધાવવું છે. તો કે હા, તો મારી એવી વિનંતી છે કે સંપૂર્ણ લાભ મને આપો, શિખરબદ્ધ દેરાસર હું બંધાવી કરી તમારા સંઘને અર્પણ કરવા ઈચ્છું છું. આવો લાભ તો ટ્રસ્ટીઓ રાજીના રેડ થઈ ગયા. તો ભાવતું તું ને વૈદ્ય બતાવવા જેવું થયું. આખું શિખરબદ્ધ દેરાસર તો સ્વદ્રવ્યથી બંધાયો, પણ સાથે નમ્રતાથી એક શરત પણ મૂકી કે આના નિભાવ માટે એની પ્રતિષ્ઠા, આનંદ સલાહકારનો મહોત્સવનો ખર્ચ એ બધો પણ એમણે જ લાભ લીધો, અને ભવિષ્યમાં એના નિભાવ માટે પણ કાજો કાઢવા માટેની જાળી અને સુપલી એનો પણ લાભ મને જ મળો, એવી વિનંતી એમણે આવી શરત મૂકી. કંઈ તકતીની શરત મૂકી પોતાની નહીં, અથવા હું તમારે કાયમ માટે ટ્રસ્ટીનો એવી શરત મૂકી નહીં, પણ આ ઝાડુ જેવી જે વસ્તુ જરૂરી હોય એનો પણ લાભ આ શ્રી સંઘ મને આપે એવું હું ઈચ્છું છું. અને એ પ્રમાણે જ થયું. એવી રીતે ઉડવાડામાં પણ એવું એક દેરાસર છે, દીકરીને પિતાએ સાસરે ત્યાં વળાવી, પણ પછી ખબર પડી દીકરીને કે અહીંયા તો દેરાસર જ નથી. તો એમણે ઠપકો લખ્યો પોતાના પિતાજીને. દીકરી પણ કેવી હશે કે પિતાજી તમે ક્યાં વળાવી કે જ્યાં દેરાસર જ નથી, તો ભગવાનની પૂજા સેવા ભક્તિ રોજ કેવી રીતે કરી શકીશ. અને એના પિતાએ તરત જ દીકરીના સાસરા ગામમાં શિખરબદ્ધ જિનાલય સ્વદ્રવ્યથી બંધાવી કરી, અને એમણે પણ આ શરત મૂકી કે એનો નિભાવનો અને ઝાડુ માટેનો આ ઝાડુ સુધારનો પણ લાભ શ્રી સંઘ મને જ આપે. અને વર્તમાન કાળનો દાખલો લઈએ તો ગીતા સ્મૃતિ પરિવાર રસિકભાઈ નાનજી એને પોતાની દીકરીને કચ્છ કોટલી ગામે વડાવી. ત્યાં ભૂકંપમાં દેરાસરને મોટું નુકસાન થયું હતું. તો સંપૂર્ણ હવે નવીનીકરણ અને જિનાલય નિર્માણનો લાભ પણ એમણે લીધો પોતાની દીકરીને સાસરેના ત્યાં. તો હાજી, વાહ, અનુમોદના 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 વાર લે સગાભાઈ. એમ ઓહો, તમે તો છુપા રુસ્તમ છો ત્યારે તો. ધન્યવાદ. અચ્છા, આપણે નરેન્દ્રભાઈને. હા, બરોબર. ખૂબ ખૂબ અનુમોદના, ધન્યવાદ. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આવા કાળમાં પણ આપણને આવા અનુમોદનીય દૃષ્ટાંતો સાંભળવા અને જોવા મળે છે. તો અનુમોદના કરવામાં ક્યારેય પણ કંજુસાઈ કરતા નહીં. હા, એની આપણી વાત ચાલતી હતી નવીનભાઈની. અને ત્યાં તો શિખરબદ્ધ જિનાલય બંધાયું એટલેથી વાત અટકતી નથી. સુરતમાં અડાલજ પાટિયા વિસ્તાર છે, ત્યાં પણ દેરાસરમાં પ્રતિષ્ઠા થઈ રહેતી. કોઈ રીતે પોતે ત્યાં ગયા હશે ને ખબર પડી તો આખા પંચધાતુના વિશાળ કાય મોટા ભગવાન એની પ્રતિષ્ઠાનો લાભ પણ એમણે મોટી બોલીને લીધો. આટલેથી વાત અટકતી નથી હજી. જો ભગવાન તો વિતરા ગઈ એમસે કરો એની પૂજા સે પાકે કરો લાભ થઈએ. પદ્માવતીની પૂજા 12 વર્ષ કરી તોય કાંઈ ન વળ્યું. કદાચ હું તો કલ્પના કરું છું પદ્માવતી માતા આખર તો એકાવતારીની સમ્યક દર્શી શાસન દેવી છે, એટલે એમને કદાચ એવું વિચાર્યું હોય કે જો હવે હું એને કંઈક લાભમાં નિમિત્ત બની જઈશ
પછી એ મારામાં જ અટકી જશે, એ ભગવાન સુધી નહીં પહોંચે. એટલે એમણે ધીરજ રાખી અને કાંઈ પરચો બતાવ્યો નહીં. એટલે ભગવાનમાં જોડાયા ત્યારથી ત્યારે પછી એનો આખો એની ચડતી થવા લાગી ગઈ. પછી એમણે મૂળ પોતે વતન એનું રાધનપુર, તો રાધનપુરથી પાલીતાણાનો છરી પાતો સંઘ પોતે એકલા સંઘપતિ એમણે કાઢ્યો. અને એ સંઘ જ્યારે પાલીતાણા પહોંચેલો થોડા વર્ષો પહેલાંની વાત છે, 2 કે 3 દિવસ સંઘ ત્યાં રોકાવે છે. અને એ દરમિયાનમાં આખા પાલીતાણામાં જેટલી પણ ધર્મશાળાઓ એમાં જેટલા પણ યાત્રિકો આવ્યા એ બધા એને પોતાના સંઘના રસોડે જમવાનું આમંત્રણ, આખા પાલીતાણા કહીને લગભગ ધુમાડા બંધ જેવું કર્યું. પછી એ ડોલીવાળા હોય કે ટાંગાવાળા હોય બધાને છૂટ, આખો દિવસ, દિવસના 4 ટાઈમ. એટલે આર્થિક સ્થિતિ પણ કેટલી સુધરી ગઈ જુઓ તો ખરા. એટલે આપણી શ્રદ્ધા હોય તો ભગવાન પણ આપણાથી દૂર નથી થતા કે છે. એટલે દ્રવ્ય લાભ પણ આટલો થઈ ગયો અને ભાવ લાભમાં તો અડધો ગ્લાસ ભરાય એટલા રોજના આંસુ નીકળે. અને અંતરાત્મા સાક્ષી પૂરે કે 2-3 ભાવથી વધારે પરિભ્રમણ નહીં હોય. આ કંઈ નાની સૂની વાત છે. હજી આગળ કહું તો ભારતભરના કોઈ પણ દેરાસમાં, યાવત વિદેશમાં પણ, ત્યાં પણ આજકાલ નાલેઓ બને છે ક્યાં ક્યાં, તો કોઈ પણ સંઘમાં ધજાની જરૂરિયાત હોય એમને જાણ એકવાર કરવી દેવામાં આવે. પછી દર વર્ષે એની તિથિ નોંધાઈ ગઈ હોય એમને ત્યાં કોમ્પ્યુટરમાં, અને સમયસર બિફોર ટાઈમ સારામાં સારી ધજા બનાવડાવી અને સંઘને મોકલે. કેટલું અદ્ભુત પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરતા હશો, આપણે કલ્પના ન કરી શકીએ. આ છે વિશિષ્ટ પ્રભુ ભક્તિ અને એમાં અર્પણ કરેલું દેવ દ્રવ્ય. આના ચમત્કારિક પરિણામો છે. અને જો બીજી બાજુ ગડબડ કરે જીવ દેવ દ્રવ્યમાં કોઈ પણ પ્રકારે ભક્ષણ કરે તો નુકસાન પણ એટલું થાય. આ તો 2 ધારી તલવાર, ડુંગર ઉપર ચડે તો ચાખે પ્રેમ રખને, પડે તો ચકના ચોર, એવું છે ભાઈ. એટલે જો દેવ દ્રવ્યને ભક્ષણ કરે અથવા ઉપેક્ષા કરે અથવા શાસ્ત્રીય જે પદ્ધતિ હોય જ્ઞાનીઓએ બતાવેલી એની ઉપેક્ષા કરીને મનગળંત રીતે એની વહીવટ વગેરે કરે તો દુર્ગતિની પરંપરા પણ સર્જાય. એના ઉપર પણ 1-2 દૃષ્ટાંતો આવે છે. મહાપુર નગરમાં ઋષભદત્ત શેઠ, અને એમણે એક દિવસ પૂજારીને કહ્યું, પૂજારી આવતીકાલે મારા તરફથી આંગી તું કરીને લખી નાખ, પછી આપી દઉં છું. પછી ધંધામાં એવા પરવાઈ ગયા એ ચૂકવવાનું ભૂલી ગયા અને વચ્ચે એનું આયુષ્ય પૂરું થઈ ગયું નહીં. પછી શું થયું, એમને ત્યાં ચોરોએ ચોરી કરી, અને ચોરી કરી એટલું નહીં, સાથે એને પતાવી પણ નાખ્યું, ખૂન કરી નાખ્યું. અને આખરે આ રીતે દેવદ્રવ્ય માથે રહી ગયું. અને પછી બીજા ભાવમાં એક કંજૂસ એવો મજૂર, એને ત્યાં ત્યાં પાડા તરીકે ઉત્પન્ન થાય છે અને તે સખત કામ કરાવે છે. કંજૂસ મજૂર હતો. અને વળી ત્યાં દેરાસરનું નિર્માણ પણ થઈ ગયું હતું. એને માટે પાણીની જરૂર પડે, એ પણ અનેક વાર આટા ફેરા કરાવીને પાડા પાસે સખત કામ કરાવતો હતો. પછી એક વખત એને પાડાને આ જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પછી એણે ખૂબ પશ્ચાતાપ થયો. એણે અનશન કર્યું. જ્ઞાની ભગવંત પધાર્યા, એની પાસે આ બધી વાત જાણી. એટલે એમના પુત્રોએ પછી શું કર્યું, જેટલી રકમ આંગી જે બાકી હતી એને બદલે એના કરતાં 1000 ગણી રકમ એમણે દેવદ્રવ્યમાં પોતાના પિતાના નામે અર્પણ કરી. અને આ રીતે પછી એ પાડો અનશન કરી પશ્ચાતાપથી અને એ લોકમાં દેવ થયો અને અનુક્રમે પછી મોક્ષમાં જશે. એટલે આ રીતે બીજો પણ એવો દાખલો આવે છે કે મહેન્દ્રપુર ગામ, અને એમાં સંઘમાં દેવદ્રવ્ય આદિની ઉઘરાણી માટે 4 એવા વિશિષ્ટ મુખ્ય શ્રાવકોને જવાબદારી સોંપવામાં આવી હતી. એમાં પણ જે મુખ્ય શ્રાવક હતો, અને શું થાય છે ઘણીવાર ઉઘરાણી કરવા જાઓ તો કેટલાક સજ્જનો હોય તો તરત આપી દે અથવા પ્રેમથી બધું આવકાર આપે ને યથાયોગ્ય સારો જવાબ આપે. કેટલાક એવા પણ હોય જ્ઞાની બિચારા જીવો એકદમ નેગેટિવ ઉલટો જવાબ આપે. શું ઘડી ઘડી તમે હાલી આવો છો કે અમે આપીશું, હવે શું ઉતારવા છે, એવા નેગેટિવ જવાબ મળે. એને કારણે પછી એને એવો વિચારે મૂકોને માથાકૂટ, હવે જ્યારે જે થવાનું થાય એમ કરીને એને ઉઘરાણી કરવાનું બિલકુલ બંધ કરી નાખ્યું. પરિણામે કેટલાક કોઈ આપે ને કેટલાક ન આપે, કેટલા ભૂલી ગયા હોય ને કેટલા જાણી બૂજી પણ ન પણ આપતા હોય. અને પરિણામ એ આવ્યું કે આયુષ્ય પૂરું કરી અને અસંખ્ય ભાવ ભ્રમણ કરે છે તિરિંચો વગેરેની અંદર. માટે આ રીતે આપણે અધિકાર સોંપવામાં આવ્યો હોય તો પછી આપણે કર્તવ્ય ચૂકવું નહીં, ઉપેક્ષા કરવી નહીં. પછી ઇન્દ્રપુર નગરમાં દેવસેન નામે વેપારી, એની માતા શું કરતી હતી, દેરાસરનો જે દીવો હોય ને એના
બાજુમાં જ ઘર છે એટલે પોતાના ઘરના કાર્યમાં દેરાસરના દીવાનો ઉપયોગ કર્યો એણે. અને એટલું જ નહીં, પોતાના ઘરનો ચૂલો પણ દેરાસરના દીવા દ્વારા સળગાવ્યો અને પરિણામ એ આવ્યું કે મરી કરીને એ ઊંટડી થઈ, તિરંજ થઈ. આ તો વળી કોઈક નાની ભગવંત દ્વારા ખ્યાલ આવ્યો પુત્રોને અને એમણે સારી રકમ જમા કરાવી દેવદ્રવ્યમાં અને એ રીતે એમણે પ્રાયશ્ચિત કર્યું. પછી સાકેત નગરની અંદર સાગર નામે એક વિશિષ્ટ પરમ શ્રાવક હતા. પૈસો એવી વસ્તુ છે કે બધા પાપનો બાપ કયું શું કહેવાય? લોભ કહેવાય. એટલે લોભ વૃત્તિથી પેરાઈ કરી અને દેરાસરના કામમાં તે સુથાર વગેરે કડિયા વગેરે કામ કરતા હોય તો એને રોકડ રકમ આપવાને બદલે શું કરે? એને અનાજ આપે. અનાજ પોતે લઈ આવે, સસ્તા ભાવે હલકો અનાજ લઈ આવે અને પછી જાણે કે મોંઘા ભાવે એને આપે. એ રીતે અને જે નફો થાય પાછું પોતાના ખિસ્સામાં ઘરમાં રાખે, દેરાસરમાં જમા ન કરાવે. અને એ રીતે એમણે 1000 કાકીણી, એ જમાનાનું જે ચલણ હશે કાકીણી, એનું આ રીતે દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું. અને પરિણામે એ મરી કરી જલ મનુષ્ય થાય છે. પાણીની અંદર અંડગોલિક મનુષ્ય હોય છે, જે એને મરજીવા હોય ને એને પકડી મારી ઓલી ઘાણી, તમે અગાઉ દૃષ્ટાંત આપ્યું હતું, વજ્રની ઘંટીમાં 6 મહિના પીડાય ત્યારે માંડ એનો પ્રાણ નીકળે. અને એ રીતે પીડાઈને વળી પોછે પાછે નરકમાં પણ જાય. ત્યાંથી ત્રીજી નરકમાં ગયો, ત્યાંથી દુઃખો ભોગવીને વળી માછલો થયો, ત્યાંથી વળી ચોથી નરકમાં, એમ અનેક વાર 7 નરકમાં ગયો. ત્યાંથી વળી ભૂંડ બન્યો, પાડો બન્યો, શિયાળ, ઉંદર, નોળિયો, કાચિંડો, સાપ, બળદ, ઊંટ, હાથી વગેરેમાં હજારો તિરંજના ભવો કર્યા. પછી વિકલેન્દ્રિયોમાં 2 ઇન્દ્રિયો, 3 ઇન્દ્રિયો, ચૌરેન્દ્રિયમાં પણ હજારો લાખો ભવો કર્યા. એવી જ રીતે પૃથ્વીકા, અપકા વગેરે એકેન્દ્રિયોમાં પણ શિકાર ભવો કર્યા, લાખો ભવો કર્યા. એમ કરતાં પછી ક્યારેક વળી અકામ નિજરાથી કરવો ભોગવાતા પછી મનુષ્ય બન્યો. મનુષ્યમાં પણ જન્મતા જ એનો બાપ મરી ગયો અને 5મા વર્ષની તો એની માતાનું પણ મૃત્યુ થઈ ગયું. લોકો એનું નામ પણ એવું નિષ્પુણ્યક પાડ્યું, પુણ્ય વગરનો નિષ્પુણ્યક. એટલે પછી દયાથી પ્રેરાઈને છેવટે એના મામાએ પોતાને ત્યાં રાખ્યો તો મામાના ઘરે પણ ચોરી થઈ ગઈ. થોડાક પછી આગ પણ લાગી ગઈ. આ ગામના મુખી પાસે ગયો, ગામના મુખીને દયા આવી, એણે પોતાની પાસે રાખ્યો તો લૂંટારાએ પણ એ મુખીના ઘરને લૂંટીને એનું ખૂન કરી નાખ્યું. ત્યાંથી નીકળીને પછી કોઈ ચોરો ડાકુ એટલે પોતાની પલ્લીમાં રાખ્યો તો એ પલ્લીને બીજા જે પલ્લીવાળા હતા ડાકુઓ એનો નાશ કર્યો. આવી રીતે લફ્ઝ 999 વખત આવું બન્યું. જ્યાં જાય ત્યાં ત્યાં જે નુકસાન જ થાય અને મહા દુઃખ ભોગવતો હતો. ત્યાર પછી કોઈ જ્ઞાની ભગવંત મળ્યા, એના દ્વારા બધી વાત જાણવા મળી અને ખૂબ પશ્ચાતાપ કર્યો, પ્રાયશ્ચિત કર્યું. અને જેટલું દેવદ્રવ્યનું જે અગાઉ 1000 કાકીની એના કરતાં પછી 1000 ગણું વ્યાજ વધતો જાય ને, ચક્રવર્તી વ્યાજ 1000 ગણું અર્પણ કરવા માટે એણે મનમાં સંકલ્પ કર્યો. આમ તો નિષ્પુણ્યક હતો, કાંઈ હતું પણ નહીં, પણ સંકલ્પ કર્યો કે જો મારી શક્તિ થાય તો હવે 1000 ગણું હું ચૂકવી દઉં. અને શુભ સંકલ્પના પ્રભાવે ઉત્તરોત્તર એનો આર્થિક રીતે સુધરતી ગઈ અને 10 લાખ કાકીણી આપી અને એ પોતાના ઋણથી મુક્ત થાય છે. ત્યાર પછી વસંતપુર નગરમાં દેરાસર બંધાવે છે, સુંદર રીતે એનો વહીવટ કરે છે પોતે. અને એ સુંદર વહીવટના પ્રભાવે ત્યાં લખે છે તીર્થંકર નામ કર્મ ઉપાદન કરે છે. જો આ નિષ્પુણ્ય પહેલાં દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું, કેટલી દુર્ગતિઓની પરંપરાઓ સર્જાય, એનું પ્રાયશ્ચિત કર્યું અને દેરાસર બંધાવીને સુંદર વહીવટ કર્યો. એટલા ભાવથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી આયુષ્ય પૂરું કરી સર્વાત સિદ્ધિમાનમાં દેવ બને છે. ત્યાંથી મહાવિદેયમાં તીર્થંકર બનીને મોક્ષમાં જાય છે. બરાબર. તો આપણે આ દૃષ્ટાંતોમાંથી પ્રેરણા લઈને શું કરવું જોઈએ? કોઈ પણ પ્રકારે દેવદ્રવ્યનું ભક્ષણ પણ ન કરવું જોઈએ, ઉપેક્ષા પણ ન કરવી જોઈએ. આપણે જો વહીવટદાર તરીકે છીએ તો બરાબર કાળજી રાખવી, એક પણ પૈસો આગો પાછો ન થાય એને માટે પૂરી કાળજી રાખવી. રોજ પૂજા કરતા હો તો નખમાં પણ ચંદન શિખર રહી ન જાય એટલા માટે ઘરે આવ્યા પછી સાબુ વગેરેથી હાથ બરાબર ધોઈ નાખવા જોઈએ જમવાથી પહેલાં. અને એ રીતે ભગવાન સામે જે તિલક ચંદન જાય એનાથી તિલક કરીએ તો દેવદ્રવ્યનું ભક્ષણ થાય એના એટલા માટે તો મોટે ભાગે ચંદન વાર્ષિક બોલી દઈએ છીએ, એટલે એ સાધારણ ખાતેથી લેવામાં આવે. હકીકતમાં દેરાસરમાં જે દ્રવ્યો હોય ને એ દેવદ્રવ્યમાંથી ન લેતા સાધારણ દ્રવ્યની બોલી અને
દેરાસરના ઉપકરણો માટેની, અને એ રીતે લેવાય છે. એટલે એમાં બાદ સ્વતંત્રને કેસર સુપર કરી બેસી ભગવાન સામે જાય ને પછી ટીપો લગાવી તો એમાં વાંધો નથી. આપણો ભાવ નથી, આપણે ભગવાનને અર્પણ કરવાનો ભાવ હોય તો એ પછી દેવદ્રવ્ય બને. હજી આપણે એ રીતે ભાવ નથી એટલે ત્યાં સુધી વાંધો નથી. એવી રીતે તમે આભૂષણ સારા પહેરેલા હોય રિયાસમાં જાઓ ત્યારે એટલે ભગવાનની દ્રષ્ટિ પડી એટલે ભગવાન દેવદ્રવ્ય થઈ ગયું, એટલે એવું નથી હો. હા, અને ઘણા ભાગ્યશાળીઓ એવો શુભ સંકલ્પ કરી શકે, ધંધો શરૂ કરે પહેલો જે પણ નોકરી કરી ધરતા હોય પહેલો જે પગાર મળશે તે પ્રભુના ચરણે દેવદ્રવ્યમાં અર્પણ કરી દઈશ, અથવા ધંધો શરૂ કરો તો એ માટે પણ એવો સંકલ્પ કરી શકાય. હા હા, અને બોલ્યા પછી તરત રકમ જમા કરાવવાનું, ચૂકવાનું નહીં. અને ખરેખર તો એવો બંધારણ કરી લેવું જોઈએ સંઘની અંદર, જેની આગલા વર્ષની પણ હજી બોલી બાકી હોય છે પૈસા ચૂકવવાના, તો એને બોલવાનો અથવા એને આદેશ અપાય નહીં, એવું વ્યવસ્થા હોવી જોઈએ. બરાબર. અને બને ત્યાં સુધી દેવદ્રવ્યની રકમ બેંકોમાં ફિક્સમાં રાખવી જોઈએ નહીં, કારણ કે એ બેંકમાં રાખેલી જે રકમો હોય મોટે ભાગે બધા હિંસક ધંધાઓ, આજકાલ પોલ્ટ્રી ફાર્મ ને મત્સ્ય ઉદ્યોગ ને એવા હિંસક ધંધાઓ વગેરેમાં જ વપરાતી હોય તો આ મોટા દોષનું કારણ બને. એને બદલે શું કરવું જોઈએ? આજે પણ અમુક પાર્લા સંઘ, મારા મલાડ સંઘ, કોક સંઘ એવા છે કે 12 મહિનામાં જેટલી પણ દેવદ્રવ્ય રકમ જમા થઈ હોય, જ્યાં જરૂરિયાત હોય, જીર્ણોદ્ધારો થતા હોય વગેરે, એની અંદર ત્યાં રકમો ફાળવી દે, દેવદ્રવ્યનું ખાતું લગભગ નીલ કરી દે. પોતાના સંઘમાં જરૂરિયાત હોય દેવદ્રવ્યની એટલું દ્રવ્ય રાખીને બાકીનું બધું જ દેવદ્રવ્ય તો કામધેનું ગાય કલ્પ વૃક્ષ જેવું છે, એમાં તો લોકો હોંશે દર વર્ષે લાભ લેવાના જ છે. બિલકુલ નહીં. સાધર્મિકને ના આપી શકાય, કોઈ પણ સાધર્મિકને પણ ન અપાય, ધંધામાં લોન તરીકે પણ અપાય નહીં, મહાદોષનું કારણ છે. અને ધારો કે સાધર્મિક નબળો પડી ગયો તો નથી આપી શકતો, આજે તો ઘણા કેટલાક આવા પ્રસંગો બનેલા જ છે. તો પછી એ સાધર્મિક પોતે બિચારે ડૂબી જાય, તમે આપો તો તમે પણ ડૂબો. એટલે ભૂલો છો કે બીજા કોઈ કાર્યમાં એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઉપાસ્ય વગેરે બંધાતું એમાં પણ હકીકતમાં દેવદ્રવ્યની લોન પણ લેવી જોઈએ નહીં. ભલે પછી વ્યાજ સહિત ભલે અર્પણ કરવાના હો તો પણ ઘણીવાર તો વ્યાજ પણ ભૂલાઈ જાય, ખાલી મૂળ રકમ કદાચ આપો, અને કેટલીક વાર તો એ મૂળ રકમ પણ પછી સરખી ચૂકવાય નહીં, તો આ મહાદોષનું કારણ બને. એટલા માટે દેવદ્રવ્યનો ઉપયોગ જીર્ણોદ્ધાર આદિમાં કરી નાખવો જોઈએ. ફોગટ અને મોહ પૈસાનો રાખવો જોઈએ નહીં. જેટલી પોતાના સંઘના દેરાસરમાં જરૂરિયાત હોય એટલી રાખી એનો પણ ઉપયોગ કરી નાખવો જોઈએ. આજે સરકારની ખૂબ નજર છે જ આટલા બધા દેવદ્રવ્ય ઉપર, ખાસ બધી આ ધર્મના દ્રવ્ય ઉપર વર્ષમાં હું ટેક્સ ભરવું પડે. હા, અને મોટો હવે ટેક્સ કાયદાઓ પણ એવા આવે છે, ઘણી વાર નવા બદલાય કરે અને આપણને ખબર ન હોય, જૂના કાયદા પ્રમાણે મગજમાં પડ્યા હોય, અને એના કારણે ઓચિંતા એવા કાયદાઓ આવે છે એક જ કલમથી તમારા કરોડો રૂપિયા સરકાર આંચકી લે છે દેવદ્રવ્યમાંથી. માટે એ રીતે મમત્વ ન રાખતા જ્યાં જરૂરિયાત હોય ત્યાં ઉદાર હાથે દેવદ્રવ્ય આદિની રકમ ફાળવી દેવી જોઈએ. એ માટે ધાર્મિક વહીવટ વિચાર પુસ્તક દરેક સંઘની ઓફિસમાં ખરેખર હોવું જોઈએ, અને રોજ એના થોડા પાના દરેક ટ્રસ્ટીઓ કે અધિકારીઓએ વાંચવા જોઈએ. પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખરજી મહારાજ સાહેબે આ પુસ્તક લખેલું છે, ધાર્મિક વહીવટ વિચાર. એવું જ બીજું એક પુસ્તક છે કીર્તિ યશોરી આચાર્ય ભગવંતે લખેલું છે. એમણે શું કરેલું હતું, જ્યારે રાજસ્થાનમાં ઓલી શું કહેવાય કેપી સંઘવીની પેલી પાવાપુરી, હા, ત્યાં ચોમાસું કરેલું હતું, અને દરેક સંઘોના 5 ટ્રસ્ટીઓને એમણે ત્યાં બોલાવ્યા હતા. લગભગ 3 દિવસ સુધી એની આખી શિબિર, ખાસ સંઘના અધિકારીઓની શિબિર રાખી હતી, અને એમાં સંઘનો વહીવટ કઈ રીતે ચલાવવો જોઈએ, સાધારણ ખાતા કે આ બધા 7 ક્ષેત્ર વગેરેના એની ઉપજ કેવી રીતે થઈ શકે, અને એનો ઉપયોગ શેમાં થઈ શકે ને શેમાં ન થઈ શકે, એનું ખૂબ ઝીણવટભર્યું વિસ્તારથી માર્ગદર્શન આપેલું. અને એ બધા જે વાચનાઓ કે વ્યાખ્યાનો થયેલા 3 દિવસના, એનું પછી પુસ્તક છપાયું છે, જૈન સંઘના મોભીઓને માર્ગદર્શન. મોભી એટલે અગ્રણી, જૈન સંઘના મોભીઓને માર્ગદર્શન. તો આ પુસ્તક પણ ખરેખર દરેક સંઘની ઓફિસની અંદર હોવું જોઈએ. ઘણીવાર આપણે ઓફિસમાં મોકલાવી આપી દઈએ, પણ પછી એમને એમ ક્યાંક પડ્યું હોય, વાંચવાના માટે કોઈ તસદીક કે ટાઈમ પણ ન કાઢતા હોય તો એ પણ ઠીક નહીં. કારણ કે
છતી શક્તિએ આપણે ઉપેક્ષા કરીએ તો મોટો દોષ લાગે. કોઈ વિષયમાં સંશય હોય તો ગીતાર્થ ગુરુ ભગવંતને કે ગચ્છાધિપતિને પૂછીને એ પ્રમાણે એનું ઉપયોગ કે વહીવટ કરવો જોઈએ. પરંતુ એમ કરવાને બદલે પોતાની મતિ કલ્પના પ્રમાણે જો વહીવટ કરવામાં આવે તો મોટા દોષના ભાગીદાર બની જવાય છે. સંઘનું શાસ્ત્રીય રીતે વહીવટ કરવામાં આવે તો તીર્થંકર નામ કર્મ પર ઉપાર્જન કરી શકાય. અને જો ગેરવહીવટ થાય તો નરક આદિ દુર્ગતિઓ કે આ તિરંચારીની દુર્ગતિઓમાં પરિભ્રમણ કરવું પડે. માટે જીન શાસનમાં બહુમતી ચાલે નહીં, સર્વાનુમતિ પણ ન ચાલે. બોલો કઈ મતિ ચાલે? શાસ્ત્રમતી ચાલે. બહુમતી તો શું, સર્વાનુમતે પણ તમે મનગણત દુનિયાભરના બધા અબજો કાગડાઓ ભેગા થઈને પસાર કરી દે કે દુનિયા સૂરજ બુરજ જેવું કંઈ છે નહીં, આ બધું હંબગ છે, ટાઢા પરના ગપ છે, એટલા માટે સૂર્ય ટળી જાય કાંઈ. એટલે અહીંયા જીન શાસ્ત્રમાં બહુમતી પણ નહીં, સર્વાનુમતિ પણ નહીં, શાસ્ત્રમતી ચાલે. તો ખાસ આ લક્ષ રાખજો. થોડું કહે જાજુ જાણજો. સમય થઈ ગયો. જીના આજ્ઞા કંઈ બોલાવી હોય તો હાર્દિક. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.